કે એસીનો ઉપયોગ ટાળી ઘરમાં, સોસાયટીમાં, ઔદ્યોગિક એકમમાં કુદરતી રીતે ઠંડક પ્રાપ્ત કરી શકાય છે અને પર્યાવરણને સુરક્ષિત રાખી શકાય છે. આ પ્રોજેક્ટનો વૈજ્ઞાનિક સિદ્ધાંત એ છે કે માટીની જલધારણ ક્ષમતાનો ઉપયોગ કરીને હવાને ઠંડી કરે. તો ચાલો આપણે હવે આની સાધન સામગ્રી જોઈએ. પીવીસી પાઇપ, એક બોક્સ, માટી અને રેતી, એક ચીમની અને એક ઘર અથવા બિલ્ડિંગ બનાવવાનું મોડેલ, પંખો અથવા બ્લોક. તો ચાલો હવે આપણે આની તૈયાર કરવાની પદ્ધતિ જોઈએ. એક મોટા બોક્સ. જ્યારે ઘરની બહારનું તાપમાન 35 થી 40 સેલ્સિયસ જેટલું હોય ત્યારે ઘરની અંદરનું તાપમાન 25 થી 30 સેલ્સિયસ જેટલું જાળવી શકે છે. એક મોટા બોક્સમાં માટી અને રેતી ભરીને જમીનનું સ્તર તૈયાર કરો. આ સ્તરમાં ચોક્કસ ઊંડાઈએ લાંબો પીવીસી પાઇપ નાખો જે ટનલ તરીકે કામ કરે. એ આ રીતે છે. ટનલ તરીકે જમીનની જે બહારની હવાને અંદર દાખલ થવા માટે એક ચીમની બનાવો. એ આ છે. ચીમનીમાંથી પાઇપનો એક છેડો જમીનમાં ટનલ સાથે જોડો અને બીજો છેડો બિલ્ડિંગ સાથે જોડો. બહારના છેડે નાના પંખાનો ઉપયોગ કરીને ગરમ હવાને અંદર ધકેલો. જ્યારે આપણે પંખાનો ઉપયોગ કરીશું ત્યારે વીજળી તો બળવાની જ છે, તેથી આપણે સોલર પેનલનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. પછી હવા માટીમાં રહેલા પાઇપમાંથી પસાર થતા હવા ઠંડી થઈ જાય છે અને ઘરમાં રહેલા છેડામાંથી ઠંડી હવા બહાર નીકળે છે. આ રીતે ઘર કે ઔદ્યોગિક એકમોમાં કુદરતી રીતે ઠંડક મળે છે. આ પદ્ધતિની કાર્યક્ષમતા 25 થી 30 વર્ષની હોય છે. નેચરલ એસીના નિર્માણ માટે આપણે વિવિધ પાઇપોનો ઉપયોગ કરી શકીએ છીએ. પીવીસી પાઇપ, માટીના પાઇપ અને ધાતુના પાઇપનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ચાલો હવે આપણે આના ફાયદા જોઈએ. મોટી ઇમારતો, ગોદામો અને ખેતીવાડીના ગ્રીન હાઉસને ઠંડા રાખવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. વીજળીની બચત થવાથી પરંપરાગત કુલિંગ સિસ્ટમની તુલનામાં સંચાલન ખર્ચ લગભગ શૂન્ય થઈ જાય છે. આ પદ્ધતિ કોઈ હાનિકારક વાયુને ઉત્સર્જન કરતી નથી, તેથી તે સંપૂર્ણપણે પર્યાવરણ મૈત્રીપૂર્ણ છે અને ગ્લોબલ વોર્મિંગને ઘટાડવામાં મદદરૂપ થાય છે. શિયાળામાં આ સિસ્ટમને વિપરીત રીતે ઉપયોગમાં લઈને ઘરને હૂંફાળું પણ રાખી શકાય છે. એસીની સરખામણીમાં ત્રીજા ભાગનો ખર્ચ થાય છે અને તંદુરસ્ત ઠંડી હવા દ્વારા સ્વાસ્થ્યને મજબૂત રાખી શકાય. પૃથ્વી પરનું તાપમાન ઘટશે અને ઓઝોન સ્તરને સુરક્ષિત રાખી શકાશે. વીજળીની બચત થશે અને ગ્લોબલ